અરે, આજે શું નવું લઈને આવ્યા છો? તો આજે હું લઈને આવી છું સરગવાનું શાક, અને એ પણ 3 રીતથી. તો જે પણ રીત તમને યોગ્ય લાગે એ તમે ટ્રાય કરી શકો છો. ત્રણેય રીતથી શાક એટલા ટેસ્ટી અને સરસ બને છે, અને બનાવવા તો ખૂબ જ સરળ છે. તો ચલો આપણે એના માટે સરગવો લેવા જઈશું. તો સરગવા માટે અમારે તો બજાર જવાની જરૂર નથી. અમારે ત્યાં એક રિલેટિવના ત્યાં સરગવાનું ઝાડ છે, અને ત્યાં અમે એમને પૂછીને પછી સરગવો તોડવા ગયા હતા. તો હું, દાદા અને યક્ષિત અમે બધા જ સરગવો તોડવા ગયા હતા. તો જો અહીંયા દેખાય છે તમને સરગવાનું કેવું સરસ ઝાડ છે, અને એની ઉપર સરસ એવા સરગવાની સિંગો લાગેલી છે. તો હવે એને છે ને આપણે તોડવાની છે. તો બહુ ઊંચે લાગેલી છે એટલે દાદાની મદદ લેવી પડશે. તો અહીંયા અમે આ રીતની આંકડી આવે છે ને એ બનાવેલી છે, તો એનાથી તોડી લઈશું. તો દાદા એક એક સિંગ આ રીતે પાડતા રહ્યા, અને અમે છીએ ને એ વીણતા રહ્યા. તો હું ને મારો નાનકડો દીકરો યક્ષિત અમે બંને સિંગો વીણી લીધી છે. તો અહીંયા જો કેટલી સરગવો અમે ભેગું કરી લીધો છે એ પણ હું તમને બતાવું છું. તો સરસ સરગવો અમે લઈ લીધો છે. હવે એને ઘરે લઈ જઈશું. તો અહીંયા ઘરે સરગવો લઈને આવી ગઈ હતી હું. તો આને મેં બીજા દિવસે બનાવ્યો હતો. તો સરગવાની સિંગો લાવીને પછી એને કટ કઈ રીતે કરવું ને એ પણ તમે જોઈ લો. તો આ રીતે સરગવો કટ કરવાનો હોય છે. ઘણી વખત છે ને બધાને સરગવાનું શાક બનાવતા નથી આવડતું હતું. એના માટે આ જે 3 રીત છે શાકની એકદમ સરળ છે, તમને આસાનીથી આવડશે. અને સરગવો તો ખાવામાં એકદમ હેલ્ધી છે અને ટેસ્ટી પણ લાગે છે. ઘણાને એવું થાય છે કે સરગવો કેમ ખાવો, કઈ રીતે બનાવો. તો તમે આ રેસીપીને છેક છેલ્લે સુધી જોજો, તમને બહુ જ મજા આવશે, અને રેસીપી ટ્રાય પણ કરજો. તો અહીંયા મેં સરગવો કટ કરી લીધો છે આ રીતે. તો હવે આપણે થોડો સરગવો છે ને બાફવાનો છે. તો મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. હવે એની અંદર આપણે ધોઈને પછી સરગવો આની અંદર નાખવાનો છે. તો મેં સરગવાને સરસ એવું પાણીથી ધોઈ લીધો છે. હવે સરગવો આની અંદર અડધો નાખીશું, અને તેની અંદર થોડું મીઠું નાખીશું અને થોડીક હળદર નાખીશું, અને એને આપણે 5 મિનિટ માટે ઉકળવા દઈશું. એટલે સરગવો છે ને એ સરસ આની અંદર બફાઈ જાય. તો જો 5 મિનિટ પછી આપણે ચેક કરીશું. તો સરગવો સરસ એવો બફાઈ ગયો છે. તેને ચેક કરી લઈશું. એક સિંગ લઈશું અને આ રીતે તોડીને ચેક કરી લઈશું. તો બફાઈ ગયો છે. હવે આને આપણે આમ જ મૂકી દઈશું, અને હવે આપણે બીજા શાકની તૈયારી કરીશું. તો મેં અહીંયા લસણ લીધું છે, આદું લીધું છે, સાથે થોડા લીલા મરચાં નાખીશું, અને 3 વસ્તુને સરસ એવું કૂટી લઈશું. તો આ રીતે કૂટી લેવાનું છે. તો જો અધકચરું મેં કૂટી લીધું છે. હવે આપણે શાક વઘારવાનું છે. તો એના માટે આપણે કુકરની જરૂર પડશે. તો હવે જે શાક બનાવીએ છીએ ને એ રસાવાળું શાક છે. તો આપણું પહેલા નંબરનું શાક છે રસાવાળું શાક. તો અહીંયા મેં કુકરમાં તેલ નાખી દીધું છે. તેલ ગરમ થાય એટલે રાઈ નાખી દેવાની, હિંગ નાખી દેવાની. પછી આપણે આદું, લસણ અને મરચાં જે કૂટીને લીધા હતા ને એ આની અંદર નાખી દેવાના છે. થોડું મિક્સ કરીશું. મિક્સ થઈ જાય પછી તેની અંદર આપણે કાચો જે સરગવો છે ને સમારેલો મેં થોડો રહેવા દીધો હતો, એ જ આની અંદર નાખ્યો છે. બાફેલો સરગવાનો ઉપયોગ આની અંદર નથી કરવાનો, એનું ખાસ ધ્યાન રાખવાનું તમારે. હવે અહીંયા મેં બટાકા પણ કાપીને નાખી દીધા છે. તો ઓપ્શનલ છે, જો તમારે બટાકા ના નાખવા હોય તો પણ ચાલે, પણ આપણે રસાવાળું શાક બનાવીએ છીએ ને એટલે આની અંદર બટાકા અને એક ટામેટું નાખીશું ને તો વધારે ટેસ્ટી લાગશે. અને કોઈને સરગવો ના ભાવતો હોય એ પણ આ રીતથી બનાવશો ને તો શાક ખાવા લાગશે, એને પણ ધીમે ધીમે સરગવો ભાવવા લાગશે. તો હવે સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર મસાલા કરીશું. તો મસાલા નોર્મલ આપણે જે ઘરમાં શાકમાં કરતા હોઈએ છીએ એ જ રીતે છે. હળદર, લાલ મરચું, મીઠું, ધાણા જીરું પાવડર, એ જ આપણે નોર્મલ રૂટિન મસાલાનો ઉપયોગ આની અંદર કરવાનો હોય છે. કોઈ બહારના મસાલા આપણે આની અંદર યુઝ કરવાના હોતા નથી. તો શાક બનાવવું એકદમ સરળ બની જતું હોય છે. ઘણાને એવું લાગતું હોય કે આની અંદર શું નાખ્યું છે, પણ એવું કશું જ નથી હોતું. ઘરના રૂટિન મસાલા છે. અને હવે સરસ એવું મિક્સ કરી લેવાનું છે આની અંદર. તો શાકની અંદર બધા મસાલા આ રીતે ચોંટી જાય ને ત્યાં સુધી મિક્સ કરવાનું છે. તો મિક્સ થઈ ગયું છે. હવે આપણે જેટલો રસો જોઈતો હોય ને એટલું જ આની અંદર પાણી ઉમેરવાનું છે. તો જો તમે ખીચડીમાં બનાવતા હોય ને તો રસાવાળું બનાવશો ને તો ખીચડી અને રસાવાળું આ સરગવા બટાકાનું શાક બહુ ટેસ્ટી લાગે છે. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને 2 વિસલ આપણે વગાડવાની છે આની અંદર. તો 2 સીટી વાગી જાય પછી ખોલીને ચેક કરી લઈશું.
તો સરસ એવું ટેસ્ટી આપણું સરગવા બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો સરસ એવું બની ગયું છે। સરગવો પણ ચડી ગયો છે અને બટાકું પણ સરસ એવું ચડી ગયું છે। તો આપણું પહેલું શાક બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે બીજું શાક બનાવીશું, એટલે કે રેસીપી નંબર 2। તો હવે આપણે બીજું શાક બનાવીએ છીએ ગ્રેવીવાળું। તો એના માટે આપણે જે સરગવો બાફીને તૈયાર કર્યો હતો ને, એને આપણે આ રીતે પાણી છે એક વાસણમાં કાઢી લેવાનું છે અને સરગવો આ રીતે ઉપર ચાળણીની અંદર લઈ લેવાનો છે। અને પાણી છે એને ફેંકવાનું નથી હો, આનો ઉપયોગ છે શાકની અંદર, તો એને સાઈડ પર આપણે રાખી દેવાનું છે। હવે સરગવો આપણો સરસ એવો બફાઈને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરવાની છે। તો આને આપણે સાઈડ પર મૂકી દઈશું અને હવે એક મિક્સરનું નાનું જાર લઈશું, એટલે કે નાનું બાઉલ લેવાનું છે। હવે તેની અંદર આપણે નાખીશું લસણ, થોડુંક આદું, અને હવે આની અંદર આપણે ડુંગળી લેવાની છે। તો એક ડુંગળી લઈશું અને એને આ રીતે કટ કરી લઈશું એની અંદર જ, અને આપણે એની અંદર ટામેટું લઈશું। તો એક ટામેટું લીધું છે, એને પણ આની અંદર જ કટ કરી લેવાનું છે। અને હવે પલ્સ મોડ ઉપર આપણે અધકચરું પીસી લેવાનું છે। તો અહીંયા પીસાઈ ગયું છે। તો જો ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે। તો આના માટે આપણે કોઈ અલગ અલગ ગ્રેવી બનાવવાની જરૂર નથી, બસ આ બધું મિક્સમાં જ ગ્રેવી બનાવવાની છે। હવે આપણે કઢાઈ મૂકીશું, તેની અંદર તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે તેની અંદર જીરું નાખવાનું છે। જીરું આ રીતે તતડાય એટલે તેની અંદર આપણે નાખીશું હિંગ, અને આ રીતે થોડીવાર મિક્સ કરીશું। પછી આપણે બનાવેલી ગ્રેવી છે એ આની અંદર નાખી દેવાની છે। તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમતી હોય ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। અને મારા વિડીયો તમને ગમે છે કે નહીં એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો હવે આપણે જે મિક્સરનો બાઉલ છે ને એની અંદર જ થોડું પાણી નાખી દઈશું, અને જે ચોટેલી ગ્રેવી છે ને બધી આની અંદર થોડીક નાખી દઈશું। તો સાધારણ જ પાણીનો ઉપયોગ કર્યો છે મેં આની અંદર, અને હવે સરસ એવું મિક્સ કરી લેવાનું છે। તો આ રીતે એક વખત મિક્સ કરીને ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું। તો આની અંદર કોઈ પણ મસાલા મેં નથી કર્યા। તો ગ્રેવી સરસ એવી ચડી ગઈ છે। 5 મિનિટ પછી ચેક કર્યું છે મેં, તો તેલ સરસ એવું ઉપર આવી ગયું છે। હવે આપણે આ રીતે મિક્સ કરી લઈશું। હવે મસાલા કરવાના છે। તો નોર્મલ મસાલા, હળદર, લાલ મરચું, થોડુંક મીઠું, આમાં મીઠું થોડુંક ઓછું નાખીશું આપણે, કેમ કે આપણે સરગવો બાફ્યો છે ને ત્યારે પણ મીઠું નાખ્યું છે, અને આની અંદર મેં કાશ્મીરી મરચું નાખ્યું છે। હવે ગરમ મસાલો નાખ્યો છે। તમે પાઉંભાજી મસાલો હોય ને એ પણ નાખશો ને તો શાક એકદમ ટેસ્ટી લાગશે। હવે થોડું પાણી નાખીને આ રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી મસાલા છે ને એ બળે નહીં અને સરસ ગ્રેવીમાં મિક્સ થઈ જાય, એટલા માટે પાણી નાખ્યું છે મેં। તો સરસ એવી ગ્રેવીમાં મસાલા મિક્સ થઈ ગયા છે। હવે આપણે સરગવો બાફેલો છે ને એ લઈશું અને આ રીતે થોડોક હાથથી મસળીને પછી આની અંદર નાખીશું, એટલે જે ગ્રેવી છે ને એ પ્રોપર સરગવાની અંદર ચોંટી જાય, અને જ્યારે આપણે સરગવો ખાઈએ ને તો ગ્રેવીનો પણ ટેસ્ટ આવે। નહીં તો ઘણી વખત કેવું થતું હોય છે, સરગવો ખાઈએ ને તો અંદર કોઈ ફ્લેવર જ ના હોય અને ગ્રેવી અલગ અલગ ખવાઈ જતી હોય છે। તો એવું ના થાય ને એના માટે આપણે સરગવાને મસળીને આ રીતે નાખવાનો છે। હવે સરગવો આની અંદર સરસ એવો મિક્સ કરી લીધો છે મેં। હવે જો થોડુંક આની અંદર આપણે પાણી જે બચાવીને રાખ્યું હતું ને સરગવો બાફેલો હતો એ મેં થોડુંક આની અંદર નાખ્યું છે, જેનાથી સરસ ફ્લેવર આની અંદર આવી જાય। અને હવે ઢાંકીને 2 થી 3 મિનિટ માટે થવા દેવાનું છે। તો 2-3 મિનિટ પછી ચેક કરી લઈશું। તો જો સરસ એવું તેલ ઉપર આવી ગયું છે। તો આપણું શાક પરફેક્ટ બની ગયું છે। તો બીજું શાક પણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે। તો મેં થોડું કોથમીર નાખીને ગાર્નિશિંગ કરી દીધું છે। હવે આપણે ત્રીજું શાક બનાવીશું। તો એની અંદર આપણે ચણાનો લોટ જોઈશે। તો મેં એક વાટકો લઈ લીધો છે, એની અંદર 2 થી 2.5 ચમચી જેવો આપણે ચણાનો લોટનો ઉપયોગ કરવાનો છે। તો અહીંયા ચણાનો લોટ લઈ લેવાનો છે। પછી તેની અંદર આપણે નાખીશું દહીં। તો અહીંયા 2 ચમચી જેવું દહીં નાખવાનું છે। તો તમે દહીંને વધારે ઓછું તમારા પ્રમાણે લઈ શકો છો। તો અહીંયા દહીં નાખી દીધા પછી તેની અંદર થોડુંક મીઠું નાખીશું, થોડીક હળદર નાખીશું, થોડુંક લાલ મરચું નાખીશું। તો રૂટિન મસાલા જ છે, આની અંદર કોઈ એક્સ્ટ્રા મસાલા નથી। ધાણા જીરું પાવડર નાખ્યું છે મેં। હવે આપણે આ રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે, એટલે આની અંદર છે ને કોઈ પણ જાતના ગઠ્ઠા ન પડે, એટલા માટે આ રીતે મિક્સ કરવાનું છે। તો જો સરસ એવું મિક્સ થઈ ગયું છે। હવે આનું જે ખીરું બનાવવાનું છે ને એ આપણે આ પાણીનો જ ઉપયોગ કરવાનો છે।
તો અહીંયા મેં થોડુંક આની અંદર આ પાણી નાખ્યું છે. આ કયું પાણી છે? સરગવાને જે ઉકાળીને તૈયાર કરેલું હતું ને એ પાણીનો ઉપયોગ કર્યો છે મેં આની અંદર. ફરીથી પાછું થોડુંક નાખીશું અને આ રીતે મિક્સ કરી લઈશું. તો જો આની અંદર કોઈ પણ ગઠ્ઠા નથી પડ્યા અને સરસ એવું બેટર બન્યું છે. હવે આની અંદર આપણે 1 ગ્લાસ જેટલું નોર્મલ પાણી નાખી દેવાનું છે. તો સાદું પાણી લીધું છે મેં. હવે આપણે કઢાઈ મૂકીશું. કઢાઈની અંદર તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે તેની અંદર રાઈ નાખીશું, થોડું જીરું નાખીશું, પછી તેની અંદર હિંગ નાખીશું. હવે આની અંદર આપણે આદું, લસણ અને મરચાં જે કૂટીને તૈયાર કર્યા હતા ને એ જ રીતે મેં તૈયાર કર્યા છે અને આની અંદર નાખી દીધા છે અને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો લસણ થોડું સતળાય ને પછી આપણે સરગવાનું પાણી નાખી દઈશું. એટલે જે બેટર આપણે નાખીશું ને એટલે કે ખીરું એ નીચે કઢાઈમાં ચોંટે નહીં ને એટલા માટે મેં પાણી લીધું છે. તો તમે સાદું પાણી પણ નાખી શકો છો એ સમયે. તો હવે આ બેટર છે ને એને ધીમા ગેસ પર જ આ રીતે વિસ્કની મદદથી આ રીતે મિક્સ કરતું જવાનું છે. એટલે આની અંદર કોઈ પણ ગઠ્ઠા નહીં પડે અને ધીમે ધીમે આ જે બેટર છે ઘટ થવા લાગશે. તો ઘટ થાય ને ત્યાં સુધી આપણે આને આ રીતે જ મિક્સ કરતું રહેવાનું છે. એવું નહીં કે ગેસ ધીમો કરીને પછી ગમે તે કામ કરવા જતા રહ્યા, એવું નહીં કરવાનું. ત્યાં જ રહેવાનું અને ધીમે ધીમે આને મિક્સ કરતું જવાનું. 2 થી 3 મિનિટમાં જ ખીરું ઘટ થવા લાગશે. તો તમે જોઈ શકો છો, જો ધીમે ધીમે ઘટ થવા લાગ્યું છે. હવે આની અંદર આપણે કોથમીર નાખી દેવાની છે. એટલે કોથમીરનો જે ફ્લેવર છે ને એ પણ આની અંદર આવી જાય અને ખાવામાં ટેસ્ટી લાગે. તો જો હવે કોથમીર નાખ્યા પછી ફરીથી પાછું એને મિક્સ કરીશું. તો અહીંયા ખીરું છે એ થોડું થોડું ઘટ થવા લાગ્યું છે. તો તમે એની થિકનેસ પણ તમને દેખાઈ રહી છે ને કે કઈ રીતની હોય છે. તો ખીરું આપણું પ્રોપર એની થિકનેસ હું તમને ચમચાથી બતાવું. જો આ રીતની મેં રાખી છે. તમારે આનાથી પણ ઘટ કરવું હોય ને તો તમે કરી શકો છો, પણ રોટલી સાથે ખાઈ શકાય ને એટલા માટે આજની પાતળી મેં થિકનેસ રાખી છે. હવે અગેન એને પણ એ જ પ્રોસેસથી સરગવાને આ રીતે જ કટ કરીને નાખવાનો છે, જેથી એની અંદર પણ ફ્લેવર જે આ બેસનનું છે એ આવી જાય. તો વચ્ચેથી આ રીતે દબાવીને પછી તમે સરગવો નાખશો ને એટલે સરસ એવું ફ્લેવર આની અંદર આવી જતું હોય છે. તો આખો સરગવો છે એ આની અંદર નહીં નાખવાનો, નહીં તો તમને ખાવામાં મજા પણ નહીં આવે. અને જો રોટલી સાથે ખાવું હોય ને તો આની જે થિકનેસ છે ગ્રેવીની આ રીતની પાતળી જ રાખવાની. તો તમે લાંબો સમય કદાચ મૂકી પણ રાખશો ને તો પણ આ રીતની થિકનેસ એની રહેશે. તો ત્રીજી રીતનું પણ શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો આ જે 3 રેસીપી મેં બતાવી છે એમાંથી તમને કઈ બેસ્ટ લાગી ને એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હવે ડેકોરેશન માટે મેં લાલ મરચું સ્પ્રિંકલ કર્યું છે, થોડી કોથમીરથી ગાર્નિશિંગ કર્યું છે. તો છે ને 3 રીતે સરગવાનું શાક મેં બનાવીને તમને બતાવ્યું છે. તો આજની રેસીપી મારી તમને ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો વધારેમાં વધારે બધાને શેર કરજો અને મને સપોર્ટ કરજો. તો થેન્ક યુ સો મચ. મારી રેસીપી તમે લોકોએ જોઈ અને મને શાંતિથી સાંભળી એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો 3 શાક આપણા બનીને તૈયાર થઈ ગયા છે અહીંયા. તો હવે હું તમને એક વખત પ્લેટમાં લઈને પણ બતાવું કે એની થિકનેસ કેવી છે. તો તમે જુઓ, ગ્રેવીવાળું શાક છે એ દહીં અને બેસનનું, એ પણ હજુ પણ એની ગ્રેવી છે એકદમ સરસ એવી પતલી છે. તો તમે રોટલી સાથે આરામથી ખાઈ શકો છો. અહીંયા મેં થોડું પંજાબી સ્ટાઇલમાં ગ્રેવીવાળું શાક બનાવ્યું છે. આ પણ એટલું ટેસ્ટી લાગે છે અને તમે પરોઠા સાથે સર્વ કરશો ને તો બહુ જ ટેસ્ટી લાગશે. હવે ત્રીજું શાક છે આપણું ગુજરાતી સ્ટાઇલનું, એટલે કે સરગવા બટાકાનું શાક. આ ખીચડી સાથે બહુ જ સરસ લાગે છે આનું કોમ્બિનેશન. તો તમે છે ને આમાંથી કોઈ એક રેસીપી તો જરૂરથી ટ્રાય કરજો. અને જો તમે પહેલી વખત બનાવતા હશો ને તો પણ તમને આવડી જશે. તો ચલો તમને પણ ટેસ્ટ કરાવી દઉં. તો 3 શાક મેં પ્લેટમાં લઈ લીધા છે. હવે એને ટેસ્ટ કરી લઈશું કે કેવું બન્યું છે. તો મેં અહીંયા જો સરસ એવું ટેસ્ટ કર્યું. ગ્રેવીવાળું શાક એ મને બહુ જ ભાવે છે એટલે મેં પહેલાં એ જ ટેસ્ટ કર્યું. પછી બેસનવાળું છે એ પણ બહુ જ સરસ બન્યું છે. તો તમને જો મારો વિડીયો ગમતો હોય તો ફરીથી કહું છું, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વિડીયો શેર કરજો અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો.
ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ સો મચ.